એક ચેપ્ટર વર્તુળને સંબંધિત ક્ષેત્રફળ જે આપણે પૂર્ણ કર્યું છે. તો હવે આજે આપણે પેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યા આપણે ચાલુ કરશું. હવે વાસ્તવિક સંખ્યા છે એની અંદર ટોટલ 4 માર્કનું પૂછાય છે. એમાંથી 2 માર્કનો એક દાખલો હોય છે અને 2 માર્ક એક થિયરી જેવો પાર્ટ હોય છે, એક માર્કનું. તો વાસ્તવિક સંખ્યા આપણે લોઅર સ્ટાન્ડર્ડમાં આવી ગયું છે. તો આપણે સૌથી પહેલા ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? કે આપણે 1 2 3 4 અનંત સુધી સંખ્યાને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાના સભ્યને 1 2 3 4 જે આખો એક ગણ બનાવે તે ગણને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. તો આ જે પ્રાકૃતિક સંખ્યા છે એમાં નાની સંખ્યા કોણ છે? કે 1 છે. અને આમાં મોટી સંખ્યા હોતી નથી. શું કામ નથી હોતી? કારણ કે તે અનંત સુધી વિસ્તરાયેલી હોય છે. એટલે યાદ રાખો, પ્રાકૃતિક સંખ્યામાં કોણ આવે? 1 2 3 4 એ રીતે અનંત સુધી. પછી પૂર્ણ સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યા છે તેને આપણે n વડે દર્શાવવામાં આવે છે. n એટલે ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય અને નેચરલ નંબર એટલે n વડે દર્શાવવામાં આવે છે. હવે બીજું પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે ઇંગ્લિશમાં એને હોલ નંબર કહેવાય, WHOLE, તેને આપણે w વડે દર્શાવાય છે. તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય? કે જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરવામાં આવે ત્યારે તેને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. તો કેવી રીતે બનશે? 0 1 2 3 4 અપ ટુ અનંત સુધી. તો આ જે પૂર્ણ સંખ્યા છે કોને કહેવાય? જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરાય ત્યારે તે પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. બરાબર છે? તો નાની સંખ્યા હવે કોણ થશે? પેલા 1 હતી, તો પૂર્ણ સંખ્યામાં નાની સંખ્યા કોણ થશે? 0 થશે. એટલે તેને કોના વડે દર્શાવાય છે? w વડે. પછી પૂર્ણાંક. પૂર્ણાંક એટલે z, તેને z વડે દર્શાવવામાં આવે છે. ગ્રીક શબ્દમાં શબ્દમાં z ઉપરથી તેને આ z શબ્દ લેવામાં આવ્યો છે. હવે આ પૂર્ણાંક સંખ્યા છે તેની અંદર પ્રાકૃતિક સંખ્યા, તેનો વિરોધી અને 0 આ બધી સંખ્યાનો તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કેવી રીતે? જો પ્રાકૃતિક સંખ્યા કોણ છે? 1 2 3 4 છે. એના વિરોધી શું થાય? કે -1 -2 -1 પછી 0 1 2 ને 3 અપ ટુ 2 તરફ અનંત. એટલે પૂર્ણાંક સંખ્યામાં માઈનસ, પ્લસ અને 0 આ બધી સંખ્યાનો સમાવેશ કરવામાં આવે છે. હવે સમય સંખ્યા. સમય સંખ્યા કોને કહેવાય? હવે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે લખી શકાતું હોય, જેને જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યા છે, જ્યાં q બરાબર 0 નથી, તો તેવી સંખ્યાને શું કહેવાય? પૂર્ણ સમય સંખ્યા કહેવામાં આવે છે. તો કેવી રીતે? તો તેની અંદર આપણે 1 ના છેદમાં 2 છે, 7 ના છેદમાં 2 છે, -3 ના છેદમાં 5 છે. આવી બધી સંખ્યાને શું કહેવાય? સમય સંખ્યા કહેવામાં આવે છે. યાદ રાખો, જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે લખી શકાતું હોય, જ્યાં p અને q કોણ છે? પૂર્ણાંક સંખ્યા હોય, જ્યાં q બરાબર 0 ન હોય, એને શું કહેવાય? સમય સંખ્યા કહેવામાં આવે છે. તો આની અંદર આ બધી 1 ના છેદમાં 2 છે, 7 ના છેદમાં 2 છે, -3 ના છેદમાં 5 છે, કે -14 ના છેદમાં 5 છે, કે 9 છે, આ બધી સંખ્યાને શું કહેવાય? સમય સંખ્યા કહેવામાં આવે છે. હવે સમય સંખ્યામાં છે આ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા છે, તે સંખ્યાને પણ સમય સંખ્યા આપણે કહી શકાય. શું કામ? જેમ કે આપણી પાસે 2 છે, માની લો કે આપણે પ્રાકૃતિક સંખ્યા 2 લખી, તો 2 ના છેદમાં જો કાંઈ ન હોય તો આપણે 1 લખી શકાય. તો આને p ના છેદમાં q સ્વરૂપ બન્યું. બરાબર છે? પછી 5 હોય તો 5 ના છેદમાં કાંઈ ન તો શું લખી શકાય? 1. પછી 0 છે તો 0 ના છેદમાં 1 લખી શકો, 0 ના છેદમાં 5 લખી શકો. તો આને પણ q સ્વરૂપ કહેવાય, p ના છેદમાં q સ્વરૂપ આપણે કહી શકાય. તો આ પણ શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. આને પ્લસ માઈનસમાં હોય, માની લો કે -9 છે તો -9 ના છેદમાં 1, -15 હોય તો -15 ના છેદમાં 1. તો આ પણ શું થશે? સમય સંખ્યા છે. શું કામ? કારણ કે આપણે કયા સ્વરૂપમાં લખ્યું છે? p ના છેદમાં q.
તો આ જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય તેને શું કહેવાય? સમય સંખ્યા કહેવામાં આવે છે. હવે છેલ્લું અસમય સંખ્યા. તો અસમય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય નહીં તે સંખ્યાને અસમય સંખ્યા કહેવામાં આવે છે. તો અસમય સંખ્યામાં કોણ આવે? એમાં આવશે વર્ગમૂળ, બધા આવશે. વર્ગમૂળ 3 છે, વર્ગમૂળ 2 છે, વર્ગમૂળ 5 છે, અથવા પાઈ છે તેની કિંમત. આ બધી સંખ્યાને શું કહેવાય? અસમય સંખ્યા કહેવામાં આવે છે. તો જે સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપે લખી શકીએ તેને સમય સંખ્યા કહેવાય, અને જે સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપે લખી ન શકીએ એને શું કહેવાય? અસમય સંખ્યા કહેવામાં આવે છે. બરાબર છે? આટલી થિયરી તમારે શરૂઆતના ભાગમાં લખવાની રહેશે. હવે આજે આપણે વાસ્તવિક સંખ્યામાં યુક્લિડની રીતે ગુસાઅ શોધવાની આપણે નવી રીતનો આપણે અભ્યાસ કરશું. હવે આપણે નીચલા ધોરણમાં આપણે ગુસાઅ શોધતા હતા. બરાબર? સામાન્ય રીતે આપણે ગુસાઅ શોધતા હતા, પણ આજે આપણે નવી રીતે એટલે યુક્લિડની રીતે આપણે ગુસાઅ શોધશું. આ 2 માર્કનો દાખલો છે. આ યુક્લિડની રીતે ઓલ્ટરનેટ યરમાં પૂછાય છે. બરાબર? આ જોઈએ કેવી રીતે આપણે યુક્લિડની રીતે ગુસાઅ શોધી શકાય. હવે અહીંયા આપણને બે સંખ્યા આપી છે 135 અને 225. હવે આપણે પહેલા શું કરતા? 135 હતા એને આપણે આવી રીતે ગુસાઅ શોધતા. 135 3 3 ચોક 12 3 5 15 5 1 પછી 225 3 3 7 21 3 5 3 25 તો 135 બરાબર 3 ગુણ્યા 3 3 ગુણ્યા. તો આપણે 7મા ધોરણમાં 6ઠા ધોરણમાં આપણે આવી રીતે આપણે ગુસાઅ શોધતા. તો અહીંયા આપણે જોઈ શકાય કે સામાન્ય કોણ છે? 3 છે, અહીંયા 3 છે, અહીંયા 5 છે અને 5 છે. તો આપણો ગુસાઅ કેટલો થતો? તો આપણે નીચલા ધોરણની રીતે ગોતી 3 3 ને 5 સામાન્ય નીકળે છે, તો 3 ગુણ્યા 5 3 તેરી 9 9 5 45. તો આપણો ગુસાઅ કેટલો નીકળ્યો? 45. આ કઈ રીત છે? આપણે જે લોઅર સ્ટાન્ડર્ડમાં આપણે જે રીતે ગોતતા એ રીતે આપણે ગુસાઅ શોધો. પણ આપણે શું કરવાનું છે? યુક્લિડની રીતે ભાગાકાર કરવાનું છે. હવે જો કેવી રીતે? હવે 135 અને 225 છે. તો મોટી સંખ્યાને છે ને ડાબી તરફ લખવાનું. મોટી સંખ્યા કોણ છે? 225 છે, અને નાની સંખ્યા કોણ છે? 135 છે. પેલા રીતે લખી નાખવાનું. મોટી સંખ્યાને ડાબી તરફ, નાની સંખ્યાને જમણી તરફ. હવે બેનું ભાગાકાર કરો. રફ વર્કમાં તમારે ભાગાકાર કરવાનું છે. 225 ભાગ્યા 135. 135 એકુ 135 કેટલા થશે? 9. એટલે કેટલા થયા? ઉપર કેટલા છે? 1 છે, એટલે આ બેને ગુણાકારમાં લખવાનું. 135 એકુ 135. શેષ કેટલા બચ્યા છે? 90. 90 લઈ બચ્યા આવી રીતે લખવાનું. બરાબર છે? જો 135 અને ઉપર જે હોય આ બેને ગુણાકારમાં લખવાનું, અને જે શેષ હોય એને વત્તામાં લખવાનું. હવે પેલું અને છેલ્લું લેવાનું. પેલું કોણ છે? 135 છે, વચલું નહીં લેવાનું. બરાબર કોણ છે? 90. તો પાછું બેને ભાગાકાર કરો. 135 કોની સાથે ભાગાકાર કરવાના? 90 સાથે. તો 90 એકુ 90 થશે. કેટલા બચ્યા? શેષ 45 બચ્યા. તો જો આ ને બેને ગુણાકારમાં લખવાનું. તો કોણ આવ્યું? 90 ગુણ્યા કેટલા થશે? 1 થશે, પ્લસ શેષ કેટલા છે? 45. એટલે એને કઈ રીતે લખવાનું? વત્તામાં લખવાનું. ફરી પાછું પેલું અને છેલ્લું. પેલું કોણ છે? 90 છે એને ડાબી તરફ લખવાનું. છેલ્લું કોણ છે? 45 એને જમણી તરફ લખવાનું. બરાબર? ફરી પાછું 90 ભાગ્યા 45. 45 નું 90 સીધું થાય છે, 0 0 આવી ગયા. તો આ બેને આપણે કઈ રીતે લખશું? ગુણાકારમાં લખશું. એટલે 45 ગુણ્યા 2. શેષ કેટલા છે? 0 છે. બરાબર છે? હવે આપણે છેલ્લે 0 આવી ગયો એટલે આપણો દાખલો પૂરો થઈ ગયો. હવે 0 ની ઉપર જો કોણ છે? 45 છે, તો એ લખી નાખવાનું. ગુસાઅ બરાબર 45. 0 આવતો હોય એની ઉપરની સંખ્યા આવતી હોય આપણું છેલ્લે તે શેષ, એ આપણો ગુસાઅ થશે. તો બરાબર છે? તો આ રીતે યુક્લિડની રીતે આપણે શું કર્યું? ગુસાઅ ગોત્યું. હજી એક આપણે જોઈ લઈએ.
867 અને 255 છે. તો આમાં 867 અને 255 મોટું કોણ? કે 867 મોટા છે. 867 ને આપણે ડાબી તરફ લખો, 255 ને જમણી તરફ લખો. બરાબર છે. હવે બેનો ભાગાકાર કરો. તો 867 ભાગ્યા 255. 255 તેરી થશે. 255 તેરી કેટલા થશે? આપણે 765 થાય. બરાબર છે. 255 તેરી 765. બાદબાકી કરો. 7 માંથી 5 જાય તો 2. એટલા બચ્યા 102. આ બેને કઈ રીતે લખવાનું? ગુણાકારના રૂપે લખવાનું. 255 ગુણ્યા 3 વત્તા શેષ કેટલા છે? 102 છે એટલે વત્તા 102. હવે ભાજક અને શેષ પાછળ લખવાનું. કેટલા લખવાના? 255 બરાબર 102. ફરી પાછો આપીને ભાગાકાર કરવાનું. તો કેટલા? 255 ભાગ્યા 102. 102 દુ કેટલા થશે? 204. કેટલા બચ્યા? હવે ગુણાકારમાં કોણ આવશે? આ બે ગુણાકારમાં લખશું. ગુણાકારમાં કોણ આવશે? 102 ગુણ્યા 2 પ્લસ શેષ કેટલા છે? 51. એટલે યાદ રાખો, ભાજક અને ઉપર જે હોય એ બેને ગુણાકાર લખવાનું અને શેષને ક્યાં લખવાનું? વત્તા લખવાનું. હવે વચ્ચેની સંખ્યા તો લખવાની, પહેલી અને છેલ્લી લખવાની. એટલે 102 બરાબર 51. 102 ભાગ્યા 51. 51 દુ 102 થાય. 0 આવી ગયા. કોણ આ બે ગુણાકારમાં લખશું આપણે? 51 ગુણ્યા 2. શેષ કેટલા છે? 0 છે. હવે જો 0 ની પર કોણ છે? 51 છે. તો લખી નાખવાનું ગુસા બરાબર 51. તો બરાબર છે. આને કઈ રીત કહેવામાં આવે છે? યુક્લિડની રીત કહેવામાં આવે છે, જેની મદદથી આપણે શું ગોતી શકીએ છીએ? ગુસા આપણે ગોતી શકીએ છીએ.